સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। શહેરના વેસુ વીઆઈપી પર જળબંબાકારની સ્થિતિ છે। ગરનાળાથી લઈને પોદાર આર્કેડ સુધીનો રોડ નદીમાં ફેરવાયો છે। રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આ ફરી એકવાર જુઓ સુરતના હાલ કેવા બેહાલ થઈ રહ્યા છે। આ સિઝનમાં ત્રીજી વાર છે કે જે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોય અને સુરતમાં લોકો પરેશાન થયા હોય। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને વધુ હાલાકી પડી રહી છે। તો સુરતથી અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બળદેવ, આપ જણાવો, ત્રીજી વાર આ સિઝનમાં સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આપને શું લાગે છે, અલગ અલગ વિસ્તારોમાં હાલ આપ શું જોઈ રહ્યા છો? અક્ષય, જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી આ ત્રીજી વખત જે રીતે કહી શકાય સુરત અને સુરત જિલ્લાની અંદર પૂર જેવી સ્થિતિ છે તે જે નિર્માણ થતી હોય છે તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગઈકાલથી જ જે ભારે આગાહી કરી હતી કે સુરત અને સુરત જિલ્લાના અનેક જે જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે સુરત શહેરની અંદર બપોર બાદ જે ભારે જે વરસાદ છે તે શરૂ થયો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। ભારે પવન સાથે અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। આ દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે સુરતના અલગ અલગ જે રોડ રસ્તા છે, સોસાયટીઓ છે, તે તમામ જે પાણીની અંદર ગરકાવ થયું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે કે જાણે કે નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો તમને જે જોવા મળી રહ્યા છે। અત્યારે આ વેસુ વિસ્તાર જે કહી શકાય, વેસુ વીઆઈપી જે રોડ છે ત્યાં પોસ્ટ વિસ્તાર સુરતનો જે ગણવામાં આવે છે અને આ વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જે સતત જે વરસાદ જે વરસી રહ્યો છે ને તેના કારણે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે। સામેથી જોઈ શકાય છે કે જે ફોર વ્હીલ આવી રહી છે તે પાણીની અંદર આખી જે ગરકાવ થતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હવે ધીરે ધીરે જે આજુબાજુની જે સોસાયટીઓ છે તેની અંદર પણ પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ રહી છે। હવે મેઇન રોડની વાત કરીએ તો મેઇન રોડ ઉપર પણ જે હવે આ પાણીના જે વહેણ છે જે જોવા મળી રહ્યા છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે સુરતની અંદર બપોર બાદ અને આવતીકાલે એટલે કે ભારે જે વરસાદ છે તે વરસી શકે છે અને અત્યારે વરસાદ છે તે સુરતની અંદર ધમધોકાર છે તે બેટિંગ ચાલુ છે। અનેક વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારો છે પાણીની અંદર ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। જેમ કે ઉધના નવસારી રોડ છે, જે પાંડેસરા, ઉધના, લીંબાયત, ડિંડોલી, વેસુ, પીપલોદ, અડાજણ, પાલ, કતારગામ, વરાછા, આ તમામ જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનના જે દાવાઓ હતા તે ક્યાંક પોકળ સાબિત થતા હોય છે। આજે અત્યારે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા કે સામે જે કહી શકાય છે સુરતનો પોસ્ટ વિસ્તાર એટલે કે હાઈફાઈ વિસ્તાર જે કહેવામાં આવે છે ત્યાં આ દ્રશ્યો જોવા મળે છે। ત્યારે બીજા વિસ્તારોની અંદર કઈ રીતની પરિસ્થિતિ હશે તે અહીંયા આંકલન કરવું જે જરૂરી છે। તમને સામે જે પેટ્રોલ પંપ જે બતાવવાના પ્રયત્ન કરીશું। જોઈ શકાય છે કે હવે પેટ્રોલ પંપની અંદર પણ ધીરે ધીરે પાણી જતા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે ફોર વ્હીલ જે છે તે આખી પાણીની અંદર ગરકાવ થયું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ છે તે સુરત શહેરના આ વેસુ વીઆઈપી રોડ ઉપર થતા હોય છે। અત્યારે જાણે સુરત શહેરના તમામ જે રોડ રસ્તા છે તે જ્યાં નદી નાળા બન્યા હોય તે રીતના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। અક્ષય, સાથે વાત એ છે કે ભારે પવન પણ જે ચાલી રહ્યો છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે સતત સૂચના કરવામાં આવી રહી છે। સ્કૂલોની અંદર તો જે રજા તો જાહેર કરી છે પણ લોકો આ વરસાદી પાણીની અંદર કોઈ નુકસાન ન થાય, અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય ભારે પવન છે તે જોવા મળી રહ્યો છે એટલે પરિસ્થિતિ કાંઈક અલગ છે તે જોવા મળતી હોય છે। એટલે અક્ષય, અત્યારે સુરત શહેરની અંદર ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। જી અક્ષય। જી, સાથે બળદેવ, સવાલ તો એ પણ છે કે સુરતની જે પ્રકારે સ્થિતિ સર્જાય છે, એક મહિનામાં ત્રીજી વાર આ પ્રકારની સ્થિતિ છે, પ્રશાસનને લઈને સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોમાં નારાજગી હોય, કારણ કે લોકો ક્યાં સુધી પરેશાન થાય? માત્ર વાયદાઓ કરવામાં આવે છે, કામ તો થતા નથી।
તો વરસાદની સાથે હવા પણ ખૂબ જોરથી આવી રહી છે સુરતમાં. જે સ્થિતિ અત્યારે આપણે જોઈ તે મુજબ કે હવાનું પ્રમાણ વધ્યું છે અને એ સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં બધે જોવા મળી રહી છે. આગાહી પણ એવી જ હતી કે 40થી 50 કિલોમીટરની સ્પીડ પર પવનનું જોર પણ હશે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. બાળકોને શાળામાં રજા છે ને એમને વરસાદમાં પલળવાની મજા આવી રહી છે, પરંતુ લોકો જે સ્થાનિકો છે તે પરેશાનીનો ભોગ બની રહ્યા છે. માઇક છે.